મોરબીના નાના એવા રાપર ગામે આજે દીકરીના લગ્ન હતા અને દીકરીના લગ્ન પ્રસંગે દીકરીના માતા પિતા સહિત કુલ 11 વ્યક્તિઓ દ્વારા અંગદાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે। સામાન્ય રીતે રાજકીય કે સામાજિક કાર્યક્રમ હોય તે અંતર્ગત ઘણી જગ્યાએ નેત્રદાન, અંગદાન વગેરે જેવી જાહેરાતો કરવામાં આવતી હોય છે અને કોઈપણ જગ્યાએ લગ્ન પ્રસંગ હોય તો ત્યાં કન્યાદાનનો શબ્દ આપણને સાંભળવા મળતો હોય છે, પરંતુ મોરબી તાલુકાના નાના એવા રાપર ગામની અંદર રહેતા રાજેશભાઈ દસાડિયા અને તેમના પત્ની સંગીતાબેન દસાડિયાની દીકરી આરતીબેનનો આજે લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ નિમિત્તે જાન આવી હતી અને લગ્ન મંડપની અંદર દીકરીના લગ્નનો પ્રસંગ ચાલુ હતો ત્યારે દીકરીના માતા પિતા, દાદા દાદી, કાકા કાકી, ફઈબા ફુવા સહિત કુલ મળીને 11 વ્યક્તિઓ દ્વારા અંગદાન માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને દીકરીના લગ્ન પ્રસંગે દીકરીની વિદાય થાય ત્યાર પહેલાં માતા પિતાએ સમાજને પણ કંઈક પ્રેરણા મળે તેવું કાર્ય કરવાનો સંકલ્પ કર્યો હતો, જેના ભાગરૂપે તેમણે અંગદાન કરવાનો સંકલ્પ કર્યો હતો। તેની સાથે પરિવારના અન્ય લોકો પણ જોડાયા અને આજે લગ્ન મંડપમાં સાંસદ સહિતના લોકોની હાજરીમાં 11 લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો છે। કન્યાદાન તો પોતાના બધા માતા પિતા કરે છે। આજે મારા લગ્નના દિવસે મારા મમ્મી પપ્પાએ જે અંગદાતાનું આયોજન કર્યું છે એ મને આજીવન યાદ રહેશે। અન્ય લોકોને કહેવા માગું છું કે આવું નવું કાર્ય કરતા રહેવું જોઈએ। દસડિયા પરિવારની લાડકવાઈ દીકરી આરતીકાના લગ્ન પ્રસંગે અમે કન્યાદાન કર્યું, તો સાથે સાથે અમે બધાએ અંગદાનનું પણ વિચાર્યું છે। એટલે અમારા ભાઈ ભાભીએ વિચાર્યું એ બહુ સારું છે। એટલે અમે બધાએ એવું વિચાર્યું કે એના કાકા કાકી, ફઈ ફુવા, દાદા દાદી અમે બધાએ 11 જણાએ અમે અંગદાન કર્યું છે કે સમાજને નવી પ્રેરણા મળે એમ। તો આજે મેં એક એવું વિચાર્યું કે મારી દીકરીના લગ્ન છે તો એના માટે એના પાછળ કંઈક નવું કરવું એમ। તો મને એવો વિચાર આવ્યો કે દીકરીને કન્યાદાન તો દરેક માતા પિતા આપતા હોય, તો છતાં જ આપણે કન્યાદાનનું તો એક આજે અમે ઘરના સભ્ય 12 વ્યક્તિ તો અંગદાન કરવા અમે બધા તૈયાર થઈ ગયા। આજે અંગદાન અમારે કરવું છે એમ। આજે રાપર મુકામે દસાડિયા પરિવારની દીકરીના લગ્ન પ્રસંગે નાની વાવડી માનવ સેવા ગ્રુપના મગજમાં એક નવો કોન્સેપ્ટ જે આ ગ્રુપ છે એ સેવાનું જ કાર્ય કરી રહ્યું છે, ત્યારે આજે દીકરીના લગ્ન છે ત્યારે એક નવા વિચાર સાથે કે માણસને આખરે તો દરેકનું મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે માણસ મરે ત્યાં સુધી સેવાનું કાર્ય કરતું રહેવું જોઈએ। એ વિચાર લઈને આજે દીકરીના લગ્ન પ્રસંગે 12 લોકોએ માનવના અંગદાન આપવા માટેનો જે નિર્ણય કર્યો છે તે બહુ સરાહનીય છે અને આ કાર્યમાં મને પણ સહભાગી બનવાનો આનંદ છે। ત્યારે આ ગ્રુપના બધા જ તમામ સભ્યોને અને દીકરીના માવતરને પણ હું અભિનંદન આપું છું અને દીકરીના રૂડા પ્રસંગમાં દીકરીને પણ એના ઉપર આવા કાર્ય થઈ રહ્યા હોય ત્યારે દીકરીને પણ ઈશ્વર એના જીવનમાં કાયમી ચડતી કળા રાખે એવી ભગવાનને પ્રાર્થના।